Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ભાજપે 195 લોકસભા ઉમેદવારોની યાદી કરી જાહેર। નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે ચૂંટણી। 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રી લડશે લોકસભા ચૂંટણી। ગુજરાતમાંથી 15 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર। 10 ઉમેદવારો રિપીટ, 5ના કપાયા પત્તા। 11 બેઠક પર નામ જાહેર થવાના બાકી। ગુજરાતમાં અમિત શાહ, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા ત્રણેય પ્રધાન લડશે લોકસભા। નવસારી બેઠક પરથી CR પાટીલ અને જામનગરથી પૂનમબેન માડમ ઉતરશે મેદાને। રાજ્યમાં કમોસમી વરસાદથી લોકો પરેશાન। સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદ। આગામી 2 દિવસ ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શનમાં ભાવુક થયા પિતા મુકેશ અંબાણી। અનંતની સ્પીચ બાદ ગડગડા થયા અંબાણી। અતિથિ દેવો ભવ કહી કર્યું હતું મહેમાનોનું સ્વાગત। લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે। જાણો શું છે સમગ્ર વિગત આ રિપોર્ટમાં। લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને જેની રાહ જોવાઈ રહી હતી તે સમાચાર આખરે સામે આવી ગયા। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદી છે તે જાહેર કરવામાં આવી છે। કુલ 195 ઉમેદવારોના નામની જાહેરાત આ પ્રથમ યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। કયા જગ્યાએથી ઉમેદવાર તેઓ ઘોષિત કરાયા છે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ફરી એકવાર વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ છે તે ફરી એકવાર ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડશે। ખાસ વાત જે મુદ્દાઓને લઈને છે, ગુજરાતની બેઠકની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 લોકસભા બેઠક છે। આ 26 લોકસભા બેઠકમાંથી ગુજરાતની 15 બેઠક પર મુરતિયાઓના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। આ નામની સૌથી પહેલા વાત કરીએ તો કચ્છ બેઠકથી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે પાટણ બેઠકથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા છે। આ ઉપરાંત વાત કરી તેમ ગાંધીનગર બેઠકથી અમિત શાહને રિપીટ કરવામાં આવ્યા છે। જામનગરની વાત કરીએ તો અહીં ફરી એકવાર પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે। આણંદ બેઠકની વાત કરીએ તો મિતેશ પટેલને રિપીટ કરતા તેમને ટિકિટ આપવામાં આવી છે। ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરતા તેમને ટિકિટ આપવામાં આવી છે। દાહોદ બેઠકથી જસવંત ભાભોર છે તેમને ટિકિટ આપવામાં આવી છે, તેમને રિપીટ કરાયા છે। ભરૂચ બેઠક કે જેને લઈને સૌથી વધુ ચર્ચાઓ હતી તે બેઠક પર ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટી તરફથી લડશે, તેમને સતત 7મી વખત રિપીટ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા। બારડોલી બેઠકની વાત કરવામાં આવે તો અહીં પ્રભુભાઈ વસાવા છે તેમને પણ રિપીટ કરાયા છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે તેમને નવસારી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે અન્ય ચહેરાઓ જેમના નામ છે કહી શકાય કે નવા નામ છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠકથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। અમદાવાદની પશ્ચિમ બેઠક પરથી દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પોરબંદર બેઠકથી મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ પંચમહાલ બેઠક છે ત્યાંથી રાજપાલ જાધવ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। હવે વાત કરીએ કોની કોની ટિકિટ કપાઈ છે તેને લઈને તો પોરબંદર બેઠકથી જ્યારે મનસુખભાઈને ટિકિટ આપી છે ત્યારે રમેશ ધડુકનું પત્તું કપાયું છે। બનાસકાંઠા બેઠકથી પરબત પટેલનું પત્તું કપાયું છે। પંચમહાલ બેઠકથી રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું છે, જ્યારે રાજકોટ બેઠકથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ અપાતા મોહન કુંડારિયાનું પત્તું કાપવામાં આવ્યું છે અને અમદાવાદની પશ્ચિમ બેઠકથી કિરીટ સોલંકી છે તેનું પત્તું કપાયું છે। આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ 26 લોકસભા બેઠક જે છે ગુજરાતની તેમાંથી 15ના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે। તેમાંથી
5 નામ એવા છે જેના પત્તા કપાયા છે અને બાકીના 10 લોકો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે. આ 15 નામમાંથી 2 મહિલાઓના નામ છે તે સામેલ કરાયા છે અને હજુ પણ 11 બેઠક પર નામની જાહેરાત છે તે બાકી છે, મુરતિયાઓની જાહેરાત છે તે બાકી છે. ત્યારે આગામી સમયમાં આ 11 બેઠક પર ગુજરાતમાં કોણ આવે છે તે જોવું રહ્યું. અયોધ્યામાં રામલલા બિરાજી ગયા છે, અનેક લોકો તેના દર્શને પણ જાય છે. તેવામાં આજે ગુજરાતનું મંત્રીમંડળ પણ અયોધ્યાના દર્શને ગયું હતું. જુઓ આ વિડીયોમાં. ગુજરાતનું આખું મંત્રીમંડળ પહોંચ્યું હતું અયોધ્યા રામ દરબારમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિતના તમામ લોકોએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં શનિવારે સવારે રામલલ્લાના ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. દર્શન બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઊંચાઈઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે. श्री राम के भव्य मंदिर में रामलल्ला के दर्शन का सौभाग्य प्राप्त हुआ है. ये अवसर हम सब के लिए बहुत ही भावुक और श्रद्धापूर्ण अवसर है. विश्व के सर्वाधिक लोकप्रिय नेता और भारत के प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के यशस्वी नेतृत्व में अयोध्या मंदिर में प्रभु श्री रामचंद्र जी को अलौकिक प्राण प्रतिष्ठा देश में नए काल चक्र के उद्भव का उद्घोष है. इतना ही नहीं, अगले 1000 वर्ष के लिए राम राज्य की स्थापना का एक तरह से यह संकल्प भी है. राम मंदिर भारत की दृष्टि का, दर्शन का और दिग्दर्शन का मंदिर बन गया है. सही अर्थ में यह मंदिर राष्ट्र चेतना का और राष्ट्र के नव जागरण का मंदिर बना है. राम मंदिर बन गया, करोड़ों भारतीयों की आस्था का केंद्र. आज ये राम मंदिर में हम सबको स्वयं दर्शन करने का अवसर प्राप्त हुआ. करोड़ों लोगों की तरह मैं भी एक राम भक्त हूँ. कई लोग मैंने मेरे जीवन में ऐसे देखे हैं जिन्होंने भगवान रामलल्ला अयोध्या में विराजमान हो उसके लिए किसी ने चाय छोड़ी, किसी ने मिठाई छोड़ी, किसी ने जो अपनी सबसे प्रिय चीज थी वो छोड़ी. ऐसे करोड़ों लोगों की जो मनोकामनाएं थी वो भी पूरी हुई. देश के करोड़ों हिंदू परिवार जो अपने माता पिता, जो अपने बेटा बेटी के साथ, अपने परिवारजनों के साथ भगवान रामलल्ला के दर्शन करने की उनकी जो सालों साल की मनोकामना थी वो भी पूरी हुई. आज मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के साथ पूरा गुजरात का कैबिनेट मंत्रालय आज अयोध्या आया है. अयोध्या में भगवान रामलल्ला के चरणों में वंदन करके, प्रार्थना करके उनसे मनोकामनाएं मांगी है. गुजरात के विकास की गति यही गति से आगे चलती रहे. देश भर का मंगल हो. देश भर में जिस प्रकार से मोदी जी के शासन में जो विकास की गति आगे बढ़ती जा रही है, इसी प्रकार से देश की गति आगे बढ़ती जाए. દેશભરમાંથી રોજે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શનનો લાભો લેવા અયોધ્યા આવે છે. ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રામલલ્લાના દર્શને આવતા યાત્રાળુઓને જે સુવિધા મળી રહી છે તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ,
ગુજરાત તક. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ હાલ અત્યારે ભારત પ્રવાસે છે અને તે ગુજરાત પણ આવ્યા છે. ત્યારે તેમણે કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે ગુજરાતી ભોજનનો સ્વાદ પણ ચાખ્યો હતો. જુઓ સમગ્ર વિગત આ રિપોર્ટમાં. દેશ વિદેશ, હોલિવૂડ, બોલિવૂડ અને રાજકારણી અગ્રણીઓના ધામા અત્યારે જામનગરમાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. એ વચ્ચે અત્યારે અમેરિકાથી આવેલા બિલ ગેટ્સે કેવડિયામાં આવેલી એકતાનગરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગુજરાતી અસલ ભોજનનો લાભ પણ લીધો હતો. અહીંયા તેમણે લસણની ચટણી સાથે મેથીના ગોટા, ખીચું, પાત્રા, ચૂરમાના લાડુ અને ગુલાબજાંબુ પણ ખાધા હતા. અને પછી તેમનું રિએક્શન શું હતું, જુઓ આ વિડીયોમાં. सर बिल गेट्स जी हमारे एकता नगर में आए हैं, जिससे हम बहुत ज्यादा खुश हैं. हमको ऐसा फील हो रहा है कि जैसे भगवान खुद आए हो. यहाँ हमारी सारी जो आरोग्य वन की और एकता नर्सरी की यही गांव की जो बहनें हैं, उन्होंने उनकी जो यहाँ की ट्राइबल डिशेज है वो बना के परोसी है और सबने बहुत अच्छे से खाई है. सबके बारे में जाना है, दिलचस्पी ली है कि ये कैसे बनता है, कैसे बनाया है. तो और उनके साथ ग्रुप फोटो भी लिया है. और ये सारी हमारी यहाँ की बहनें हैं जो बहुत टाइम से ये बना रही है. आरोग्य वन एकता नर्सरी, यहाँ पे आप ऑनलाइन भी बुक कर सकते हैं. मेनली कि ये जैसे लड्डू उनको अच्छा लगा, ये लड्डू कैसे बना है ये पूछा, और सर ने ज्यादा तो इंटरेक्शन उसके लिए ही किया है. बाकी मेनू में जो था वो हमारे मक्के के थेपले, मेथी थेपला, चूरमा के लड्डू थे, पात्रा था, मेथी गोटा था, खींचू था और एक चीज थी गुलाब जामुन. साथ ही में जो यहाँ का सिग्नेचर ड्रिंक है वो खाटी भिंडी शरबत था. सर तो कैसा लगा जब उन्होंने कुछ रिएक्शन दिया? हाँ जी सर, उन्होंने लड्डू के लिए बहुत खुश हो गए. उन्होंने अच्छे से एंजॉय किया. रोशल जूस जो खट्टी भिंडी शरबत है यहाँ का, वो भी उन्होंने बहुत अच्छे से टेस्ट. लोग तकरीबन सारी ही चीजें उन्होंने टेस्ट की है और सभी चीजों उन्होंने मतलब प्रॉपरली सारी चीज को उन्होंने टेस्ट की. सर अच्छा लगा जी सर जी. हम सुबह से 8 बजे तक तैयारी कर रहे थे. सब क्या क्या बनाया था आपने? उसमें मकई का ठेपला बनाया, वो मीठी गोटा बनाया और दूसरा खाटी भिंडी शरबत, समोसा, पटर बेलिया का खींचो, वो यहाँ का फेवरेट है खींचो हमारा. अच्छा हाँ. तो जब उन्होंने टेस्ट किया तो कुछ बोले आपसे? हाँ, वो खट्टी भिंडी के बारे में बहुत अच्छा है, टेस्ट है. वो मकई का ठेपला का भी किया था कि बहुत अच्छा है वो भी. तो कैसा लगा जब आपके खाने की तारीफ हुई तो कैसा हमको बहुत अच्छा लग रहा है कि हमारे यहाँ जो इतने बड़ी हस्ती आई तो हमको तो अच्छा ही लगेगा ना सर. બિલ ગેટ્સને જ્યારે આ અસલ ગુજરાતી ભોજન આપવામાં આવ્યું ત્યારે તે તેમને એટલું બધું ગમી ગયું હતું કે ચૂરમાના લાડુ ચાખીને ત્યાંના રસોઈ કરતા બહેનો પાસેથી જ સાહેબે એ લાડુ કઈ રીતે બને છે તેની વિધિ પણ જાણી હતી. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સિગ્નેચર ડ્રિંક તરીકે ઓળખાતા ખાટી ભીંડીનું શરબત પણ સાહેબને ખૂબ ગમ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો કાર્યક્રમ અત્યારે હાલ ચાલી રહ્યો છે. તેવામાં અનંત અંબાણીની એક સ્પીચથી પિતા મુકેશ અંબાણી થયા હતા ભાવુક. તમે પણ સાંભળો શું હતી એ સ્પીચ. Thank you, Mama, for all that you've done, Mama. That all this is created by my mother and no one else. And my mother has gone all out for the last 4 months. She's worked for, I think, 18-19 hours a day. And I'm extremely grateful to Mama and thank you so much. I would like to thank each and every one of you present here. I know everyone has made it to Jamnagar to make me and Radhika feel special. We are all honored and humbled to have all of you here. I am sorry if we have caused any inconvenience to anyone. Please do forgive us, both the families. So I hope everyone is going to enjoy the coming
3 days, and I would just like to thank my mother, my father, my sister, and my brother, my sister-in-law, brother-in-law, for making this event so memorable for me and Radhika. I think my family has gone all out to make us feel special. Everyone has been sleeping for less than 3 hours a day for the last 2-3 months, and it's extremely I'm so happy that I can share this joy with everyone out here. I really don't have words to express my gratitude. As many of you know, my life has not always been entirely a bed of roses. I've also experienced the pain of thorns. I've faced many health crises since childhood, but my father and mother have never let me feel that I've suffered. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me, and I am eternally grateful. Now I'll come to Radhika. I'm 100% the lucky one. There's no doubt about that. I also don't know how I got Radhika. So I am definitely the most luckiest here. Radhika has been, for the last 7 years, it feels like I met Radhika yesterday. But every day I fall more and more in love. Like my brother-in-law says, that when he used to see my sister, he had volcanoes and fountains going up in his heart. I would say I have earthquakes and tsunamis going in my heart when I see Radhika. So, thank you Radhika for everything. Viren uncle, Shaila auntie, Anjali Aman, thank you for welcoming me into your family with open arms. I am extremely, extremely thankful and grateful for having the patience for the last 7 years. Finally, the day is coming. And thank you, Aman. Thank you. I would like to take blessings from my grandmom, Kokila Mummy. So, as my mom, I think my mom said it, but Kokila Mummy comes from Jamnagar. And Kokila Mummy has been a big inspiration. My grandmother has been a big inspiration to me. I always take motivation. My grandfather, wherever he is, he'll be blessing me. My Nani has taught me how to be religious. She's a Nagar Brahmin. Very proudly, she tells me that I'm a Nagar Brahmin. So she teaches me everything about I've stayed mostly with my Nani when I was young. So she taught me everything. And I have Radhika's Nani here. Radhika's Nana is blessing us from top. My Nana is also blessing us from top. I'm sure they'll all be extremely happy. And over the next 2 days, you're going to see a small part of Vantara, I think tomorrow and day after. I hope it's as magical for all of you as it is for us. Vantara has been my passion for we started the first rescue center, I think, in 2008 when I was, 10, 12 years old. And it's been only possible because of my parents and my family's support. My mother and my father have always supported me and always taught me to serve. And this was my giving back to society. I started off small, and then, as my grandfather said, dare to dream. So I dreamt, and then I made it a reality. So today tomorrow you'll see I don't want to talk much about it. I want you all to experience it. And thank you. I know that we have already prolonged the show time, so I don't want to talk more. I'm going to make my better half speak on my behalf. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને કારણે લોકોને અલગ અલગ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. શું છે સમગ્ર વિગત જાણવા રિપોર્ટમાં. સૌરાષ્ટ્રમાં 2 દિવસ જે વરસાદની આગાહી કરી હતી તે જ મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે અને રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું છે તે પડ્યું છે. રાજકોટ શહેરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે ને હવામાન વિભાગે જે પ્રમાણે 2 દિવસ વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે જ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે પડી રહ્યો છે. અત્યારે ધોધમાર વરસાદ ઝાપટું પડીને હાલ જ જે વરસાદી ઝાપટાએ વિરામ લીધું છે ને જે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો છે, પડદરી, તરગડી, ખંડેરી સહિતના વિસ્તારો છે, ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ને ક્યાંક ને ક્યાંક શિયાળુ પાક છે ખેડૂતોના તેને પણ નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે ને શિયાળુ પાક લેવાની તૈયારી હતી ને ત્યાં જ વરસાદથી ઝાપટું પડ્યું ને હવે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વધારે વરસાદ છે તે ન પડે ને તેમનો પાક છે તે બચી જાય. અત્યારે ઘઉં સહિત ચણા, વટાણા સહિતના પાકો છે તેમને પણ નુકસાનની ભીતિ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જાણે શિયાળો પૂરો થયો છે ને ઉનાળોની જગ્યાએ ડાયરેક્ટ ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ છે તે સર્જાયો છે. ઉનાળો બેસવાનો અત્યારે સમય છે એની જગ્યાએ સીધું વરસાદી ઝાપટું પડ્યું ને તેને લઈને ક્યાંક સૌથી વધુ ખેડૂતોની ચિંતા વધી છે. શહેરી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે ઠંડક જોવા મળી રહી છે પરંતુ સૌથી વધારે ચિંતા છે અત્યારે ખેડૂતોની વધી છે. હાલ તો વરસાદી ઝાપટું આવીને વિરામ લઈ લીધો છે. અત્યારે જે વરસાદી ઝાપટું પડ્યું છે તે અત્યારે બહુ ખેડૂતોને નુકસાન નહીં કરે પરંતુ હવે જો વધુ વરસાદ આવશે, ફરી વરસાદી ઝાપટા પડશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે. શહેરી વિસ્તારમાં બહુ લોકોને ફરક નહીં પડે તેવો તો ઠંડકનો અનુભવ કરશે પરંતુ ખેડૂતો છે તેમની સૌથી વધુ ચિંતામાં અત્યારે વધારો થયો છે. ગઈકાલે અને આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે તો માત્ર અમુક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાયું હતું પરંતુ આજે રાજકોટ સહિત અનેક વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો ને હવે ખેડૂતો છે એક જ આશા રાખી રહ્યા છે કે હવે વધુ વરસાદ ન પડે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.